ગુડ મોર્નિંગ. ફંક્શનલ મેનેજમેન્ટની અંદર આગળનો ટોપિક લઈએ આજે આપણે વાત કરી રહ્યા હતા. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે આપણે ચર્ચા કરતા હતા એના એડજસ્ટમેન્ટ, એટલે કે સૌથી પહેલા આપણે પર્સનલ મેનેજમેન્ટના મેનેજરિયલ ફંક્શન્સની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એના ઓપરેટિવ ફંક્શન્સની. તો પર્સનલ મેનેજમેન્ટના જે ઓપરેટિવ ફંક્શન્સ છે, એટલે કે જેને વ્યવસ્થાપક પ્રક્રિયાઓ જે છે એના કાર્ય છે એ જોઈએ આજે. તો ઓપરેટિવ ફંક્શન્સ આર ઓલ્સો કન્સિડર એઝ અ સર્વિસ ફંક્શન્સ, એટલે કે જે કંઈ બી પ્લાનિંગ આયોજન જે આપણે કર્યું, બરાબર, એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન્સની અંદર આજે આપણે ઓપરેટિવ ફંક્શન્સમાં એની પ્રવૃત્તિ, એટલે કે જે સેવા કાર્ય છે એ પ્રવૃત્તિઓ આપણે જોઈશું. તો દે આર ઓલમોસ્ટ ઓલ ધ ડે ટુ ડે ઇન ધેર કેરેક્ટર, એટલે લખેલું છે કે ઓલમોસ્ટ ઓલ ધ ડે ટુ ડે ઇન ધેર કેરેક્ટર, એટલે કે રોજબરોજના પ્રવૃત્તિઓ જેવું છે. ઓપરેટિવ ફંક્શન્સ ઇન્વોલ્વ્સ, ફર્સ્ટ આપ્યું છે procurement. Procurement means to employ the right type of employee at the right time for the different job in the organization. આપણે પ્રોક્યોર એટલે પ્રાપ્ત કરવાના અર્થમાં થાય. એ લખ્યું છે પ્રોક્યોરમેન્ટ ટુ ઇઝ ટુ એમ્પ્લોય ધ રાઇટ ટાઈપ ઓફ એમ્પ્લોય, એટલે કે યોગ્ય કર્મચારીને યોગ્ય સમયે એને યોગ્ય સ્થાન પર જો ગોઠવવાની પ્રક્રિયા છે એને આપણે પ્રોક્યોરમેન્ટ કહીએ છીએ. એટલે પ્રોક્યોરમેન્ટ મીન્સ ટુ એમ્પ્લોય ધ રાઇટ ટાઈપ ઓફ એમ્પ્લોય, એટલે યોગ્ય પ્રકારનો કર્મચારી હોય એટ ધ રાઇટ ટાઈમ, યોગ્ય સમય, ફોર ધ ડિફરન્ટ જોબ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. ઇટ્સ ડીલ વિથ ધ મેન પાવર પ્લાનિંગ, રિક્વાયરમેન્ટ, સિલેક્શન, પ્લેસમેન્ટ એન્ડ એક્સ્ટ્રા. અહીંયા આપણને કીધું કે પ્રોક્યોરમેન્ટની અંદર શું થાય છે, કર્મચારી એટલે કે મેન પાવર, જે આપણું શ્રમ જે છે એ શ્રમનું આયોજન કરવામાં આવે છે કે ક્યારે કેટલા શ્રમની જરૂરિયાત છે, બરાબર છે, એનું આયોજન કરવામાં આવે, રિક્વાયરમેન્ટ, સિલેક્શન એની પસંદગી, અને પછી એ લોકોની પ્લેસમેન્ટ એટલે કે યોગ્ય જગ્યાએ નિયુક્તિ કરવામાં આવે. સેકન્ડ થિંગ આપણને લખેલું છે મેન પાવર પ્લાનિંગ, એટલે કે પ્રોક્યોરમેન્ટમાં આપણે અલગ અલગ વસ્તુનું પ્રોક્યોરમેન્ટ હોય. એમાં સૌથી પહેલા મેન પાવર પ્રોક્યોરમેન્ટ જોઈએ, એનું શું આયોજન કરી શકાય. તો મેન પાવર પ્લાનિંગ મીન્સ ટુ એસ્ટિમેટ ઓર ટુ ડિસાઇડ ધ ક્વોન્ટિટી એન્ડ ધ ક્વોલિટી ઓફ મેન પાવર રિક્વાયર્ડ. એકમની અંદર કેટલા કર્મચારીની જરૂરિયાત છે, કેવા પ્રકારના કર્મચારીની જરૂરિયાત છે, એટલે કે એની ક્વોલિટી અને એની ક્વોન્ટિટી આપણે પહેલાથી ડિસાઇડ કરી દેવી પડે. ધીસ મીન્સ ટુ ડિસાઇડ ધ વેરિયસ આસ્પેક્ટ્સ ઓફ ધ મેન પાવર રિક્વાયરમેન્ટ, એટલે કેટલા મેન પાવરની જરૂરિયાત છે એ આપણે પહેલેથી નક્કી કરી લઈશું. હાઉ મેની એમ્પ્લોઈઝ આર રિક્વાયર્ડ ટુ એકમ્પ્લિશ ધ ઓર્ગેનાઇઝેશન ગોલ, આપણે એ નક્કી કરીશું કે આપણા એકમના જે કોઈ ધ્યેય છે એ ધ્યેય સિદ્ધ કરવા માટે કેટલા કર્મચારીઓની જરૂરિયાત છે. સેકન્ડ, વિચ ટાઈપ ઓફ એમ્પ્લોઈઝ આર રિક્વાયર્ડ, એટલે કે કેવા પ્રકારના કર્મચારીની જરૂરિયાત છે. લખ્યું છે દેટ ઇઝ સ્કિલ ઓર અનસ્કિલ, એટલે કે આવડતવાળા કે બિન આવડતવાળા. થર્ડ થિંગ, વેન દે આર રિક્વાયર્ડ, ક્યારે એ વ્યક્તિઓની આપણને જરૂર છે એ પણ નક્કી કરી દેવામાં આવે છે. એટલે મેન પાવર પ્લાનિંગની અંદર આપણે નક્કી કરી દઈશું કે હાઉ મેની એમ્પ્લોઈઝ આર રિક્વાયર્ડ, કેટલા માણસોની જરૂર છે, વિચ ટાઈપ ઓફ એમ્પ્લોઈઝ આર રિક્વાયર્ડ, કેવા પ્રકારના વ્યક્તિઓની જરૂર છે, એન્ડ વેન દે આર રિક્વાયર્ડ, ક્યારે જરૂર છે. સેકન્ડ, રિક્રુટમેન્ટ, એટલે કે કર્મચારીઓની નિયુક્તિ કરવી. The recruitment is a process of searching for the prospective employees. જે આપણે ઈચ્છનીય, જે આપણા પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોઈઝ છે, આપણે જે સારા કર્મચારીની જરૂરિયાત છે એને સર્ચ કરવા પડે, શોધવા પડે. એન્ડ સ્ટિમ્યુલેટ ધેમ ટુ એપ્લાય ફોર ધ જોબ ઇન ધ ઓર્ગેનાઇઝેશન, એ લોકોને પ્રોત્સાહન આપવામાં આવે, સ્ટિમ્યુલેટ કરવામાં આવે ધેમ ટુ એપ્લાય ફોર ધ જોબ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. આપણે ઘણી બધી ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ જોતા હોઈએ છીએ, અને એડવર્ટાઇઝમેન્ટમાં આપણને કીધું કે વોક ઇન ઇન્ટરવ્યૂ, બરાબર છે, એમાં લખેલું હોય છે કે આકર્ષક પગાર સાથે આકર્ષક મહેનતાણું વત્તા મોબાઈલ સર્વિસીસ તમને આપે, ફ્રી આપે, બરાબર છે, કે લેપટોપ ફ્રી આપે, કે તમને અલગ અલગ બીજી બધી ફેસિલિટીઝ આપે. આ બધી વસ્તુઓ શું કરવા દર્શાવવામાં આવે છે, કર્મચારીઓને આકર્ષવા માટે, કે સારા કર્મચારી એકમ તરફ એપોઇન્ટ થાય, એકમની અંદર એપ્લાય કરે અને એ લોકોનું સિલેક્શન થાય. એટલે રિક્રુટમેન્ટ ઇઝ અ પ્રોસેસ ઓફ સર્ચિંગ ધ પ્રોસ્પેક્ટિવ એમ્પ્લોઈઝ એન્ડ સ્ટિમ્યુલેટ ધેમ ટુ એપ્લાય ફોર ધ જોબ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ ટોપિક આપ્યું છે સિલેક્શન. એ લોકોને રિક્રુટમેન્ટ માટે એ લોકોને આપણે બોલાવી તો લઈશું, પછી આપણે એમાંથી યોગ્ય વ્યક્તિઓને પસંદ કરીશું, દેટ ઇઝ સિલેક્શન. સિલેક્શન મીન્સ ટુ જજિંગ ધ suitability of the different candidates and selecting the most suitable persons. આપણે શું કરીશું, સિલેક્શન મીન્સ એનો મતલબ છે જજ ધ suitability of the different candidates. દરેકે દરેક કેન્ડિડેટ, એટલે કે જે કોઈ બી વ્યક્તિ આપણા ઇન્ટરવ્યૂ આપવા માટે આવી રહ્યા છે, બરાબર છે, તો એ દરેકે દરેક ઇન્ટરવ્યુઅરની અંદર એક અલગ અલગ પ્રકારની ક્ષમતા હોય છે. તો આપણે પહેલાં એ લોકોને જજ કરીશું, એ લોકોને માપીશું, અને સિલેક્ટિંગ ધ મોસ્ટ સુટેબલ પર્સન, આપણા એકમ માટે જે જરૂરી વ્યક્તિઓ છે
એવા વ્યક્તિઓ આપણે એ લોકોને પસંદ કરી દઈશું. ના પ્લેસમેન્ટ, એક વખત એ લોકોનું સિલેક્શન થઈ જાય પછી એ લોકોને યોગ્ય સ્થાન પર મૂકવામાં આવે. પ્લેસમેન્ટ મીન્સ ટુ ગિવિંગ ધ સુટેબલ જોબ ટુ ધ સુટેબલ પર્સન્સ ટુ એકોમ્પ્લિશ ધ ઓર્ગેનાઇઝેશન ગોલ. માત્ર કામ પર રાખવાના નથી, બરાબર છે. એ લોકોની જે લાયકાત છે, એ લોકોની પાસે જે આવડત છે, એ આવડતના આધારે, લાયકાતના આધારે એને યોગ્ય સ્થાન પર ગોઠવવામાં આવે છે. એને આપણે કહીશું ઇટ્સ કોલ પ્લેસમેન્ટ. એને આપણે પ્લેસમેન્ટ કહીએ છીએ. ત્યાર પછી ઇન્ડક્શન. ઇટ ઇઝ અ સ્ટેજ ઓફ ધ વેલકમિંગ ધ ન્યૂ એમ્પ્લોય. બરાબર, નવા કર્મચારી એકમની અંદર આવે, બરાબર છે. મે બી કેટલીક વખત એ ફ્રેશર્સ હોય છે, એટલે કે ફર્સ્ટ ટાઈમ જોબ કરતા હોય છે. તો એ લોકોને કામની જગ્યા પર કામ કરવાનું, નવા કર્મચારીઓ સાથે કામ કરવાનું, નવા વ્યક્તિઓ સાથે કામ કરવાનું, તો મે બી દે આર ફ્રસ્ટ્રેટેડ, થોડા ફ્રસ્ટ્રેશનમાં હોય. તો એ લોકોને એવું ના લાગવું જોઈએ કે આપણે નવા છે અને આપણે અહીંયા આગળ કેવી રીતે કામ કરીશું. તો એ લોકોને વ્યવસ્થિત રીતે વેલકમ કરવામાં આવે છે. સો દે ફીલ એટ હોમ, એમને ઘર જેવું વાતાવરણ લાગે, એન્ડ કેન સ્ટાર્ટ વર્ક કોન્ફિડન્ટલી, અને એક કોન્ફિડન્ટથી એ લોકો પોતાના કામની શરૂઆત કરી શકે. અને ઇન્ડક્શન પ્રોગ્રામ કહેવામાં આવે છે. એટલે કર્મચારીઓની ઓપરેટિવ ફંક્શન્સમાં ઇન્ડક્શનની પ્રવૃત્તિ પણ સમાવેશ થાય છે. સેકન્ડ સ્ટેજ આવે છે ડેવલપમેન્ટ, એટલે વિકાસ કરવો. કર્મચારીને રિક્રુટમેન્ટ કર્યું, સિલેક્શન કર્યું, પ્રોક્યોરમેન્ટ કર્યું, ઇન્ડક્શન કર્યું, ત્યાર પછી હવે એ લોકોની વાત આવે છે કે ડેવલપમેન્ટ પ્રોસિજર. ડેવલપમેન્ટ મીન્સ ટુ ઇમ્પ્રૂવ ધ સ્કિલ. કર્મચારીઓનું આયોજન તો થઈ ગયું, પ્લાનિંગ તો થઈ ગયું. સેકન્ડ સ્ટેજમાં એ લોકોનો કર્મચારીનો વિકાસ કરવાનો. તો ઓપરેટિવ ફંક્શન્સમાં સેકન્ડ પાર્ટ આપેલો છે ડેવલપમેન્ટ. સો ડેવલપમેન્ટ મીન્સ ટુ ઇમ્પ્રૂવ ધ સ્કિલ, નોલેજ, એબિલિટી એન્ડ એફિશિયન્સી એક્સેટ્રા of the employee by providing necessary training and conducting the various development programs. દરેકે દરેક સ્થાન પર એ લોકોની આવડત વધે, એ લોકોનું જ્ઞાન વધે, એ લોકોની ક્ષમતા વધે, કાર્યક્ષમતા વધે, એવો પ્રયત્ન કરવામાં આવે. અને એના માટે દરેક એકમની અંદર ટ્રેનિંગ આપવામાં આવે છે, એટલે કે તાલીમ આપવામાં આવે છે. અને સાથે સાથે અલગ અલગ એવા ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, કન્ડક્ટિંગ ધ વેરિયસ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, અલગ અલગ કાર્યક્રમો એવા ગોઠવવામાં આવે છે જેથી કર્મચારીઓ પોતાની આવડતમાં વધારો કરી શકે, પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે. These functions involves the following activities. એમાં કઈ કઈ વસ્તુઓ થાય છે જોઈએ. નંબર એ, પરફોર્મન્સ એન્ડ ધ પોટેન્શિયલ એપ્રિશિએટ. એ લોકોની જે કાર્યપ્રવૃત્તિ હોય એનું પરફોર્મન્સ કહેવાય, અને પોટેન્શિયાલિટી એટલે લોકોની ક્ષમતા છે, એને પ્રોત્સાહન આપવામાં આવે. ઇટ ઇન્વોલ્વ્સ ધ ઇવેલ્યુએશન્સ ઓફ એમ્પ્લોઈઝ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ધર પરફોર્મન્સ. એ લોકોએ જે કોઈ બી ભૂતકાળમાં કામ કર્યું, એ લોકોના કામની માપણી થાય, એ લોકોના કામને જોવામાં આવે, અને એના આધાર પર એ નક્કી કરવામાં આવે કે એનામાં હજુ કેટલીક કામ કરવાની અથવા કઈ વસ્તુ શીખવાની એનામાં ક્ષમતા છે, એટલે પોટેન્શિયાલિટી કઈ છે, તો એ પોટેન્શિયાલિટી ડેવલપ કરવામાં આવે. સેકન્ડ થિંગ ઇઝ ટ્રેનિંગ, તાલીમ. Training is the process of increasing the skill of employee to perform the particular job effectively. એ લોકોને કોઈ પણ કાર્ય કરવા માટે એક સમય આપવામાં આવે, અને સમયમાં જે કામ થાય તો વધારે સારી રીતે કામ થઈ શકે, એને સ્કિલ કહેવાય. બરાબર છે. ઓછા સમયમાં સારું કામ કરવાની પ્રક્રિયાને સ્કિલ કહેવામાં આવે છે. અહીં એ લોકો માટે, એના માટે એ લોકોને તાલીમ આપવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે. ધ ટ્રેનિંગ ઇઝ અ પ્રોસેસ ઓર ઇન્ક્રીઝિંગ ધ સ્કિલ ઓફ એમ્પ્લોય. કર્મચારીની ક્ષમતા વધારે છે ટુ પરફોર્મ ધ પર્ટિક્યુલર જોબ ઇફેક્ટિવલી, અસરકારક રીતે કોઈ પણ કામ કરી શકે તે માટે. ત્યાર પછી આપ્યું છે ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, એ લોકોના વિકાસ કાર્યક્રમો. ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ સચ એઝ ધ સેમિનાર્સ, કોન્ફરન્સ એક્સેટ્રા આર કન્ડક્ટેડ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ હાઈ પ્રોફાઇલ પર્સનલ્સ. અને સ્પેસિફિકલી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ કોના માટે હોય છે? હાઈ પ્રોફાઇલ પર્સનલ્સ માટે, કે ઉચ્ચ સંચાલક મંડળ જે છે એ હાઈ પ્રોફાઇલ પર્સનલ્સ માટે એ લોકોના ડેવલપમેન્ટ, એ લોકોનો કોન્ફરન્સ થાય, સેમિનાર્સ થાય, બરાબર છે, જેથી એ લોકો પોતાનામાં વિકાસ કરી શકે. તો સેકન્ડ ઓપરેટિવ ફંક્શન્સ ડેવલપમેન્ટ. ત્યાર પછી આપ્યું છે થર્ડ ઓપરેટિવ ફંક્શન્સ આપ્યું છે કોમ્પન્સેશન, વળતર. દરેકે દરેક કર્મચારીને જે યોગ્ય વળતર મળતું હોય, બરાબર છે, તો એ વળતર કેવું હોવું જોઈએ એના માટે આપણને વાત કરી છે. તો ઓપરેટિવ ફંક્શન્સમાં લખ્યું કે કોમ્પન્સેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્રોવાઇડિંગ એડેક્વેટ, ઇક્વિટેબલ એન્ડ ધ ફેર રેમ્યુનરેશન ટુ ધ એમ્પ્લોઈઝ. કર્મચારીને ત્રણ પ્રકાર, એટલે કે એક સમાન આપવામાં આવી પ્રોસેસની અંદર. એક છે એડેક્વેટ, એટલે કે પૂરતું. સેકન્ડ ઇક્વિટેબલ, એટલે કે સમાન. અને ફેર, એટલે કે યોગ્ય. આ ત્રણ વસ્તુ કીધી.
તો compensation is a process of providing adequate, equitable and fair remunerations to the employee for their contribution to the organizational goal, જેથી એ પોતાના એકમના ધ્યેય સિદ્ધ કરી શકે. Personnel manager must determine the proper remunerations on the basis of nature of work. કેવા પ્રકારનું કાર્ય છે એનું રેમ્યુનરેશન જે હોય, વળતર જે હોય એ કામના પ્રમાણમાં હોય છે. એ કામમાં કયા કયા વસ્તુ જોવાય છે એનું સ્વરૂપ, કામનું સ્વરૂપ જોવાય છે. સેકન્ડ થિંગ, રિસ્ક ઇન્વોલ્વ ઇન ધ વર્ક. કામની અંદર જોખમનું પ્રમાણ પણ જોવાતું હોય છે. જેટલું જોખમ વધારે હોય એટલું રેમ્યુનરેશન વધારે મળે, અને જેટલું જોખમ ઓછું હોય એટલું પગાર ધોરણ રેમ્યુનરેશન ઓછું હોય છે. થર્ડ થિંગ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ વર્ક. કામની જવાબદારી કેટલી છે. જવાબદારી માટે પણ એવું છે કે વધારે જવાબદારીવાળું કામ હોય, વધારે જોખમી કામ હોય તો પગાર ધોરણો ઊંચા હોય. જવાબદારી ઓછી હોય, બરાબર, જોખમ પણ ઓછા હોય તો એનું શું થાય છે, પ્રોપર રેમ્યુનરેશન એ લોકોને વળતર ઓછું મળે છે. તો એનું જે રેમ્યુનરેશન છે એની જવાબદારી અને એના રિસ્ક પર નક્કી કરવામાં આવે છે. Compensation includes, compensation કઈ કઈ વસ્તુ હોય છે, job classification, job analysis and job distributions. કામની વહેંચણી, કામનું વિશ્લેષણ, બરાબર છે, એ વસ્તુઓ. Then to decide the wage plan, policy and structure, એટલે જે વેતનની જે પ્રક્રિયા છે, જે આયોજન છે, વેતનનું આયોજન કરવામાં આવે, ઇટ્સ કોલ્ડ વેજ પ્લાન. એની નીતિ તૈયાર કરવામાં આવે, એનું માળખું તૈયાર કરવામાં આવે. ડિસાઇડ ધ સુટેબલ વેજ પેમેન્ટ સિસ્ટમ. એક યોગ્ય વેજ પેમેન્ટ સિસ્ટમ એટલે કે ચૂકવણી માટે, વેજીસ વેતન ચૂકવણી માટેની એ યોગ્ય પદ્ધતિ નક્કી કરવામાં આવે છે. એમાં કઈ કઈ પદ્ધતિ આપણને ખબર છે? બે પ્રકારની પદ્ધતિ હોય છે. એક સમય આધારિત હોય છે, બરાબર છે, એટલે ટાઈમ વેજ સિસ્ટમ છે, અને સેકન્ડ પીસ વેજ સિસ્ટમ છે, એટલે કે એકમ દીઠ ઉત્પાદન. જેટલા એકમનું વધારે ઉત્પાદન કરો એટલો પગાર વધારે મળે, અને કેટલીક જગ્યાએ સમય આધારિત હોય છે, એટલે જેટલા વધારે સમય કલાક કામ કરો એટલું પેમેન્ટ મળે. તો યોગ્ય વેજ પેમેન્ટ સિસ્ટમ આપણે ડિસાઇડ કરવાની. એન્ડ ટુ ડિસાઇડ ધ અધર ફેસિલિટીઝ લાઇક ધ હાઉસ રેન્ટ એલાઉન્સ, ટ્રાવેલિંગ એલાઉન્સ, મેડિકલ ફેસિલિટીઝ એક્સેટ્રા. ઘણી બધી કંપનીઓની અંદર રહેવા માટે ઘરની વ્યવસ્થા કંપની કરી આપતી હોય છે, અને ના હોય, કંપની પાસે જો સગવડ ના હોય તો તમને ભાડાના મકાનમાં રહેતા હો તો તમને કંપની ભાડું આપે છે. ઇટ્સ કોલ્ડ હાઉસ રેન્ટ એલાઉન્સ. ટ્રાવેલિંગ એલાઉન્સ, કંપનીથી ઘર અને ઘરથી કંપની જવા માટે તમે જે કંઈ પોતાનું વ્હીકલ લઈને આવો છો એના માટે કંપની તમને એલાઉન્સીસ પૂરું પાડે, ઇટ્સ કોલ્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ. મેડિકલ ફેસિલિટીઝ આપે, તો કંપની તરફથી તમને ફ્રી મેડિકલ ફેસિલિટીઝ આપવામાં આવતી હોય. તો આ રીતે કોમ્પન્સેશન પ્લસ આ બધી વસ્તુ મળતી હોય છે, એટલે પગાર વધતા આ બધી વસ્તુ મળતી હોય છે. એન્ડ ટુ પ્રિપેર ધ પ્રોફિટ શેરિંગ સ્કીમ, દેટ ઇઝ બોનસ. અને કંપની જો દર વર્ષે નફો કરે તો એ નફાના એક ભાગીદાર તરીકે કર્મચારીઓને અમુક હિસ્સો આપવામાં આવે છે, જેને આપણે બોનસના નામથી પણ ઓળખતા હોઈએ છીએ. તો નેક્સ્ટ ફંક્શન્સમાં આપેલું હતું કોમ્પન્સેશન. ત્યાર પછી ચોથું આપેલું છે એ છે ઇન્ટિગ્રેશન, એટલે કે જોડાણ કરવું. તો ઇન્ટિગ્રેશન એટલે કે જોડવું. એક પ્રક્રિયાથી બીજી પ્રક્રિયાને કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિને જોડવાની પ્રક્રિયા છે એના ઓપરેટિવ ફંક્શન્સમાં એ છે ઇન્ટિગ્રેશન. So integration means making the integrations of the interest of the various groups. अलग अलग જે ગ્રુપ્સ તૈયાર થયા હોય, ફોર્મલ કે એટલે કે વૈદિક અથવા અવૈદિક, that is formal or informal, એ લોકોના ઇન્ટરેસ્ટ ગ્રુપ જળવાઈ રહે, એ લોકોને એક સમાન હિત માટે કામ કરે, એ લોકોને ઇન્ટિગ્રેટ કરે, એવી પ્રક્રિયા છે. It is a functions of the reconciling the interest of employee with that of the organization. એટલે કર્મચારીઓનું જે હિત છે, કર્મચારીઓની જે રસ છે, એ વધારે પૈસો કમાવાનો હોય તો એને રિકન્સિલ કરવું, એની અંદર સુધારા કરવા, અને એકમનું જે એમ્પ્લોઈઝ એકમના કર્મચારીઓ છે એના કાર્ય સાથે જોડવું. For this purpose, personnel management must consider the needs and grievances of employee. એટલે કર્મચારીની જે જરૂરિયાત છે, એ લોકોના જે ઝઘડા છે, એ ઝઘડાનું નિવારણ કરવું. ગ્રેવિયન્સ એટલે એકબીજા વચ્ચે જે કંઈ પણ મતભેદ થતા હોય, મનભેદ થતા હોય, ઇટ્સ કોલ્ડ ગ્રેવિયન્સ. સેટિસ્ફાય ધેર નીડ્સ, એ લોકોની જરૂરિયાત સંતોષવી. રિમૂવ ધેર ગ્રેવિયન્સ, એ લોકોની દ્વિગા, એ લોકોની જે સમસ્યાઓ છે એનું નિવારણ લાવવું. ટેક ધ ડિસિપ્લિનરી એક્શન્સ, શિસ્તના પગલાં લેવા. એન્ડ ટુ ઇમ્પ્રૂવ ધ લેબર મેનેજમેન્ટ રિલેશનશિપ, અને કર્મચારી અને સંચાલક વચ્ચેના સંબંધો સુધરે થ્રુ ધ કલેક્ટિવ બાર્ગેનિંગ. બંને તરફથી બાર્ગેનિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરીને, એટલે કે બંનેની સહમતિથી થોડી ઘણી બાંધછોડ કરીને આપણે એ પ્રક્રિયા કરતા હોઈએ છીએ. તો આ પ્રક્રિયા ઇન્ટિગ્રેશન ઓપરેટિવ ફંક્શન્સ કહેવાય છે. ત્યાર પછી જે ઓપરેટિવ ફંક્શન્સ છે એનું નામ છે મેન્ટેનન્સ. મેન્ટેનન્સ એટલે ટકાવી રાખવું.
Maintenance means to maintain the willingness and ability of the employee to work and thereby to maintain effective workforce in their organization. સારા કર્મચારીઓની દરેક જગ્યા પર જરૂર હોય છે. તો દરેક કંપનીઓ પ્રયત્ન કરતી હોય છે કે સારા કર્મચારી છે એ સારા કર્મચારી એકમની અંદર વિલફુલી કામ કરે, એટલે કે પોતાની ઈચ્છાથી કામ કરે. તો એમની જે એકમ પ્રત્યેની જે વિલિંગનેસ છે, કામ કરવાની જે જવાબદારી છે, અથવા તો જે એ લોકોને કામ કરવાનું જે મન થતું હોય એવા કર્મચારીઓને એકમમાં એ લોકોની વિલિંગનેસ જાળવી રાખે. ability of the employees to work and therefore maintain the effective workforce. એક સારું શ્રમબળ આપણે એટલે કે અસરકારક શ્રમબળ ઊભું કરી શકીએ. These functions include the following activities. એમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? ફર્સ્ટ આપેલું છે to maintain the ability to work. Management should provide the safe and better working condition. કોઈ પણ વ્યક્તિને કામ કરવાની માટે યોગ્ય શરતો પૂરી પાડવી પડે, એને કામ કરવાની યોગ્ય જગ્યા આપવી પડે. દેટ ઇઝ સેફ, પ્રોવાઇડ ધ સેફ એન્ડ બેટર વર્કિંગ કન્ડિશન, કામની શરતો યોગ્ય હોય અને પોતે સુરક્ષિત મહેસૂસ કરતો હોય. બાય ટેકિંગ ધ નેસેસરી હેલ્થ એન્ડ સેફ્ટી મેજર્સ, એટલે સુરક્ષાના અને સ્વાસ્થ્યના યોગ્ય પગલાં લઈને. This includes the ventilation, proper lighting, noise reduction, temperature regulations, etc. કંપનીમાં આવા બહુ બધા પ્રવૃત્તિઓ હોય છે. એ લોકો એક તો પૂરતી હવા ઉજાસવાળી જગ્યા આપવામાં આવે જેથી એ કામ કરી શકે. જે કોઈ પણ કામ કરવું હોય, કાર્ય કરવા માટે જેટલી જરૂર હોય એટલા પ્રકારમાં પ્રકાશ પણ જોઈએ. દેટ ઇઝ લાઇટિંગ, પ્રોપર લાઇટિંગ, એટલે અંધારું હોય, વધારે પડતું બ્રાઇટનેસ એટલે વધારે અજવાળું હોય તો એને અંકુશ કરીને જેટલી જરૂર છે એટલો પ્રકાશ મળી રહે. નોઇઝ રેગ્યુલેશન્સ, બિનજરૂરી અવાજ ના થાય એવો પ્રયત્ન કરવામાં આવે. ટેમ્પરેચર, યોગ્ય તાપમાન જળવાઈ રહે, બહુ વધારે પડતી ગરમી કે વધારે પડતી ઠંડુ એટમોસ્ફિયર ના રહે એના માટે ધ્યાન રાખે. રેગ્યુલેશન્સ અને એને અંકુશ રાખે. This also requires the provisions of the other physical facilities like the canteen, dispensary, gymkhana, library, hospital, housing, transportation, etc. ઘણી બધી કંપની આ પ્રકારની ફિઝિકલ ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરે છે. એટલે કર્મચારીઓને ચા પાણી નાસ્તા માટે કેન્ટીનની સગવડ આપેલી હોય, નાની મોટી બીમારી માટે ડિસ્પેન્સરી હોય, સ્વાસ્થ્ય એટલે કે શારીરિક રીતે ટકી રહેવા માટે જીમખાના છે, રીડિંગ માટે લાઇબ્રેરી, હોસ્પિટલ્સ, નર્સિંગ, હાઉસિંગ ફેસિલિટીઝ, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ, આ બધી સગવડો પણ એ લોકોને મેન્ટેન રાખવા માટે કરવામાં આવે છે. To maintain the willingness to work among the employees, management must undertake the effective communications and counseling. એના માટે કર્મચારીઓ સાથે સતત કોમ્યુનિકેટ કરતા રહે, એ લોકોનું કાઉન્સેલિંગ કરતા રહે, એ લોકોને પડતી જે સગવડમાં જે કેવી ખામી છે એ સગવડતામાં ખામી શોધી કાઢે અને કંપની એ પ્રકારના પ્રવૃત્તિ એટલે કે એ લોકો માટે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી આપે. તો કોન્સ્ટન્ટ કાઉન્સેલિંગ અને કોન્સ્ટન્ટ કોમ્યુનિકેશનથી એક ઇફેક્ટિવ વર્કફોર્સ આપણી પાસે મેન્ટેન રહી શકે છે. એ ઓપરેટિવ ફંક્શન્સનો 5મો પોઈન્ટ આપણને આપેલો છે. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે સેપરેશન, એટલે એકમમાંથી છૂટા કરવાની પ્રક્રિયા. It is related with the separations of the employees from organization due to retirement. એ લોકો નિવૃત્ત થઈ શકે છે. રેઝિગ્નેશન, કંપનીમાંથી કેટલાક વ્યક્તિ રિઝાઇન કરવામાં આવે છે, પોતે આપણે જે કહીએ છીએ રાજીનામું મૂકવું. ડેથ ઓર એની સચ રીઝન, કોઈ પણ કારણસર એકમમાંથી કોઈ કર્મચારી સેપરેટ થતો હોય, આઈધર બાય રિટાયરમેન્ટ ઓર રેઝિગ્નેશન ઓર ડેથ or any such reason, it is a duty of the personnel managers to ensure that the retired employee are able to maintain himself even after his separation from the organization. એકમમાંથી છૂટા થયા પછી પણ એ વ્યક્તિ પોતાની ભવિષ્યની જરૂરિયાતો જાળવી શકે, બરાબર છે, એ પર્સનલ મેનેજમેન્ટની જવાબદારી છે. લખેલી છે ધ ડ્યુટી ઓફ પર્સનલ મેનેજમેન્ટ ટુ એન્શ્યોર દેટ એ વસ્તુની ખાતરી કરવી કે રિટાયર્ડ પર્સન્સ જે છે આર એબલ ટુ મેન્ટેન હિમસેલ્ફ, એ પોતાની જાતને ટકાવી શકે ઇવન આફ્ટર હિઝ સેપરેશન ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન, એકમમાંથી છૂટા થયા પછી પણ. ફોર ધીસ પર્સનલ મેનેજમેન્ટ હેઝ મેક ધ પ્રોવિઝન્સ ઓફ ધ સમ ફંડ, એ કેટલુંક ફંડ એના માટે પ્રોવિઝન એટલે અનામત સ્વરૂપે મૂકવામાં આવે છે. બાય ધ વે ઓફ પ્રુડન્ટ ફંડ, પેન્શન એક્સેટ્રા. કર્મચારીઓને પ્રુડન્ટ ફંડ આપવું, પેન્શન આપવું વગેરે. તો આ એના રિટાયરમેન્ટ બેનિફિટ એ પણ ઓપરેટિવ ફંક્શન્સમાં આવે છે. એના ઓપરેટિવ ફંક્શન્સની અંદર જોઈએ સેપરેશન. નેક્સ્ટ ટોપિક આપણને આપે છે સ્કોપ ઓફ પર્સનલ મેનેજમેન્ટ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.